સંઘર્ષ જ્યારે પોતાના લોકોમાં થાય ને ત્યારે બહુ પીડા આપે. આપણે દુનિયામાં બીજા લોકો સાથે, ગામમાં બીજા લોકો સાથે સંઘર્ષ કરીએ ને તો એ એટલી પીડા ન આપે, પણ જ્યારે પોતાના લોકો વચ્ચે વિવાદ થાય, પોતાના લોકો વચ્ચે સંઘર્ષ થાય, એ આપણને હર્ટ કરે, આપણને પીડા આપે. દેવો અને દૈત્યો વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલે છે. એન્ડ માઇન્ડ વેલ, દેવો અને દાનવો આમ દુશ્મનો નથી, શત્રુઓ નથી. ખરેખર તમે શાસ્ત્રોના ઊંડાણમાં જાઓ તો ખબર પડે, દેવો અને દૈત્યો ભાઈઓ છે, એક જ પિતાની સંતાનો છે. કશ્યપ ઋષિ હતા, એમની પત્ની દિતિ અને અદિતિ. દિતિના જેટલા સંતાનો થયા બધા દૈત્યો થયા, અદિતિથી જેટલા સંતાનો થયા બધા દેવતાઓ થયા. તો પિતા એક છે, માં અલગ અલગ છે. યાને દેવો ને દૈત્યો આમ દેખીતી રીતે વિરોધાભાસ તત્વો દેખાય છે, પણ શાસ્ત્ર કહે છે ભાઈઓ છે, એક જ પિતાની સંતાનો છે અને એ નિરંતર ઝઘડ્યા રાખે છે. અને સંઘર્ષ જ્યારે પોતાના લોકો ઉપર થાય ને ત્યારે જીતે ગમે એ દુઃખ માતા પિતાને થાય. ભાઈઓમાં જ્યારે અનબનાવ બને, ભાઈઓમાં જ્યારે સંઘર્ષ થાય ને ત્યારે ગમે એ ભાઈ જીતે ને પીડા કોને થાય? મા બાપને થાય. મા બાપ બે જગ્યાએથી હારે. અપનો કે બીચ સંઘર્ષ બહોત પીડા દેતા હૈ. ક્યારેક દેવતાઓ જીતે, ક્યારેક દૈત્યો જીતે, અને આનો કોઈ કાયમી નિરાકરણ નથી, કાયમી સમાધાન નથી. તો કાયમી સમાધાન આવે એના માટે દેવતાઓ છે ને સમુદ્ર મંથનનો પ્રસ્તાવ લઈને આવે છે કે આપણે ભાઈઓ સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે અમૃત નીકળે એ આપણામાં વહેંચીને પીએ અને બધાને ફાયદો થાય. દેવતાઓ પ્રસ્તાવ મૂકે છે સમુદ્ર મંથનનો. તમે જોજો, જ્યારે બે પાર્ટી વચ્ચે ઝઘડો ચાલે ને, કોઈ પણ વાતનો મતભેદ હાલે ને, તો જે સારો ને સાચો માણસ હોય ને એ એનો સમાધાન લઈ આવવાની પહેલ કરશે. બે પાર્ટી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ હોય ને એમાં જે સારો વ્યક્તિ હોય ને એમ કહેશે કે ના ના ચલો આનો વચલો રસ્તો કાઢો, આનું સમાધાન લઈ આવો. અને જે ખોટો માણસ હોય ને એને સમાધાનમાં રસ ન હોય. આ સમાજમાં આપણે જોયું હશે, ખોટો માણસ હોય ને એને સમાધાનમાં રસ જ ન હોય, એને જોઈતું જ ન હોય કે સમાધાન આવે. શું કામ? કારણ કે સમાધાન આવે તો ઝઘડો ખતમ થઈ જાય, અને ઝઘડો ખતમ થઈ જાય તો એની સામું જોશે કોણ? એનો ભાવ એ કોણ પૂછશે? કારણ કે એને ખબર છે કે મારી જે પણ કાંઈ વેલ્યુ છે એ મારા ન્યુસેન્સ વેલ્યુ છે. આ ઝઘડો છે એટલે ચાર જણા મારી હારે જોવે છે, મારી સામે. ખોટો માણસ કોઈ દિવસ સમાધાન ના લાવવા કરે. સાચો માણસ એમ કહેશે કે ના ના સમાધાન લાવો. દેવતાઓ સમુદ્ર મંથનનો પ્રસ્તાવ લઈને આવે છે. કથા આપણે બહુ જાણીએ છીએ, બહુ સુપ્રસિદ્ધ કથા છે, પણ એમાંથી વ્યાસજીએ બહુ સાંકેતિક, આપણને 21મી સદીમાં વ્યવહારુ કામ લાગે ને એવો સંદેશો, એવા મોતીની જેમ સમુદ્રમાં છીપ હોય ને એની અંદર મોતી કેમ છુપાયેલું હોય, એમાં કથા સાગરમાં આવા મોતીઓ પડેલા છે. આવી કથાઓમાં ઝીણા ઝીણા મોતી વ્યાસજીએ એવી રીતે મૂકી દીધા છે. દરિયા જેવડી કથા છે પણ એની અંદર આવા મોતીઓ ક્યાંક ક્યાંક પડ્યા છે.